આ મુદ્દે હું એટલું કહીશ કે એ જે કસ્ટમર લઈને આવ્યા એ વસ્તુ એની પાસે બની હોય તો જ લઈને આવ્યો હોય, પણ જે મીઠાઈ બનાવવાની અંદર કે જો કોઈ જીવાત છે ને, મીઠાઈની અંદર જીવાત બનતી ના હોય, એની અંદર જનરલ મીઠાઈ ખરાબ થાય ને ત્યારે ફૂગ થતી હોય. અત્યારે જે જીવાત એની અંદર જે માલુમ પડી ને એ જનરલ વાતાવરણની અંદર ઝાડ પાનમાં થતી જીવાત હતી, એટલે એ ક્યારેય કોઈ પણ મીઠાઈની અંદર ના બને જીવાત. હવે એ પેકિંગ કરતી વખતે એમાં જતી રહી છે, મીઠાઈની ઉપર હતી અથવા બોક્સ પેક કર્યા પછી ગાડીમાં આપણે જ્યારે મૂકીએ છીએ એવા સંજોગોમાં ક્યારેય એની ઉપર આવી છે, એ એનું કેવું મુશ્કેલ છે. પણ એ જે બન્યું છે એ હકીકત છે, પણ મીઠાઈની બેદરકારીને લઈને એ જીવાત મતલબ તમારે ત્યાંથી નહીં, પરંતુ જે ગ્રાહક હતા તેને તરફથી આ જીવાત નાખવામાં એવું કહેવા માંગુ છો? એવું હું કહેવા નથી માંગતો કે ગ્રાહકે નાખેલી છે. ગ્રાહક નાખીને અહીંયા ક્યારેય શોર ના મચાવે, પણ જ્યારે મીઠાઈમાં જીવાત નીકળી એટલે ક્યાંથી એન્ટર થઈ ને એ એક અમારા માટે ક્વેશ્ચન છે કે આ ટાઈપની જીવતી જીવાત જ્યારે ઉપર હોય, મીઠાઈની અંદર ખરાબ થાય તો જીવાતની અંદર ના હોય, ફૂગ હોય, અને કોઈ વસ્તુ એવી હોય ડ્રાયફ્રૂટ કે તો ઈયળ બનતી હોય. જનરલ આની અંદર જે જીવાત હતી એ વાતાવરણની અંદર હોય, તો ક્યારે જીવતી જીવાત છે એ મીઠાઈની અંદર થતી ના હોય, એટલે એ કઈ રીતે એની અંદર ગઈ એ અમારા માટે ક્વેશ્ચન માર્ક છે. કેટલા વર્ષથી આપ ધંધો કરો છો? અત્યાર સુધીમાં પહેલા ક્યારે આવો બનાવ? 20-25 વર્ષથી અમે મીઠાઈ લાઈનમાં છીએ. આવો બનાવ ક્યારેય ના બન્યો હોય અને બને પણ નહીં, કેમ કે અમારું એક્સપોર્ટનું કામ છે એટલે અમે 100% અમે યુએસએના રૂલ્સને ફોલો કરતા હોય. મેં કીધું એમ કે ફૂગની પણ કોઈ ઘટના નથી બનેલી અમારા કોઈ પણ આઉટલેટ ઉપર. આ જે જીવતી જીવાત છે એ મેં કીધું એમ કે ક્યારે બહારથી એન્ટર થઈ છે, હાલના ટાઈમે ક્યારેય ચોકી ડ્રોવર ખુલ્લું હોય અને રહી ગઈ હોય, બોક્સ ભરતી વખતે કોઈને ધ્યાનમાં ન હોય એવું હોય, તો અમારી બેદરકારી છે, અમે એને સુધારશું. પણ આ એટલી બેદરકારી નથી કે જે મીઠાઈ ખરાબ થઈ ગઈ છે ને અમે આપેલી છે.